ધારાસભ્ય વિરોધ પક્ષનો હોય અને સંસદ સભ્ય સામેનો પક્ષનો હોય તો એની અંદર પ્રજાને 100% ફાયદો થાય ને થાય જ. શા માટે ફાયદો થાય? જો તમે બધું એક ઠેકાણે ભેગું કરો ને તો એ પરવા ના કરે, પણ એમને ખબર પડે કે જો મેટ આપવું આ માણસનું ના કર્યું તો ગુલાબભાઈ પાસે જતો રહેશે અને ગુલાબભાઈને એમ રહે કે તું મેટ આપવું ના કર્યું પરબતભાઈ કરે, એમાં આપણે તો ફાયદો જ છે. તમે એક ઠેકાણે રાખો નિર્ણય કામ ના કરે તો પછી આપણે હતાશામાં આવવું પડે અને હતાશામાં ના આવવું પડે એટલા માટે સત્તાનું વિકેન્દ્રીકરણ, એનું વિભાજન જરૂરી છે. અને જે સામે ચૂંટણી ગુલાબભાઈની સામે લડે એ તો તમને ધોળે દાડે દીવા કરો ને તોય કોઈ દાડો તમારો ફોને તમે મારી એક બે આ ચૂંટણી વિનંતી છે આપણે બધા કોંગ્રેસ વાળાના, પણ ભાજપ વાળાને લઈને તમે એટલો પ્રશ્ન પૂછજો જે તે ગામમાં તમે આવ્યા અહીંયા અને અહીંયા ભાજપ વાળાને કહેજો કે જેને તમે ચૂંટણી